સુરતના વરિયા વિસ્તારમાં બાળક ખુલ્લી ગટરમાં પડી જવાનો મામલો 16 કલાકથી વધુનો સમય છતાં બાળકની કોઈ ભાળ નથી મળી। ત્યારે હવે બાળકના સમાજના લોકો રોડ ચક્કાજામ કરી પાલિકાનો વિરોધ કરી રહ્યા છે। પોલીસ સમાજના લોકોને સમજાવવાનો પ્રયાસ કરી રહી છે। અત્યારે વિરોધ કરવાનો કોઈ મતલબ નથી। એકવાર બાળક મળી જાય ત્યારબાદ જ જે અધિકારી કે કર્મચારી હશે તેના વિરુદ્ધ જરૂરથી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે, પરંતુ હાલ રોડ ચક્કાજામ કરવા યોગ્ય નથી એવું પોલીસ પ્રજાને સમજાવી રહી છે। સ્ટોરી રિપોર્ટ બાય સતીશ કુંભાણી સાથે કેમેરામેન ચિંતન ગજેરા। અમને અમારું બાળક જોઈએ, બસ। તમે ગલતી કરી છે, તમારી ભૂલને કારણે અમારા બાળકનો જીવ ગયો છે। અમને કોઈ બી સંજોગોએ અમને અમારું બાળક આપો, બીજું કાંઈ નહીં। અમને કોઈ વાદ વિવાદમાં, કોઈ પક્ષપાતમાં અમને કોઈ રસ નથી। અમને માત્ર એટલી જરૂર છે કે અમને અમારું બાળક આપો। કાલે સાંજના 5 વાગ્યાની વાત છે, હજી સુધી અધિકારી નકશો લેવા ગયા છે। નકશો લઈને તો આવવાનું દૂર, પણ અધિકારી જ ખોવાઈ ગયો છે। અધિકારી જ નથી આવતો, જવાબદાર અધિકારી જ નથી। અરે રાત્રે અમને નકશો લેવાનું કહી અને ત્યાં તાપણું કરીને બેઠો। અરે આ શરમજનક બાબત કહેવાય। અમારે કોને કહેવું? ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરોએ કમિશનરને ફોન કરવો પડે કે સાહેબ આ વિસ્તારના ઝોનલ ઓફિસરોને, જવાબદાર અધિકારીને મોકલો। અરે આનાથી તો શરમ ઘટના કઈ કહેવાય કે ફાયરના વાઇસ પ્રેસિડેન્ટે કમિશનરને ફોન કરવો પડે? તો ચૂંટાયેલા પ્રતિનિધિ શું કામના? અરે અમને તો નરેન્દ્રભાઈ પર એટલો ગૌરવ થયો કે એક રિંગ ઉપર એ માણસ 10 મિનિટની અંદર સ્થળ ઉપર આવ્યો ને એ માણસ આવ્યા પછી ફાયર બ્રિગેડ આવે છે, પછી ઝોનલ અધિકારીઓ ખાલી 100 સીન સપાટા કરીને વયા જાય, પછી ખો કરે છે, આની ઉપર નાખે, ઓની ઉપર નાખે છે। આ શું છે ભાઈ? અરે કોઈ રાજનેતાનો છોકરો જો મર્યો હોત ને તો આ ધરતી છે ને 24 કલાકની અંદર ખોદી નાખી હોત। મર્યો હોય છે આગળ ધારાસભ્યનો, સાંસદનો કે સીઆરનો, કોઈ ભાણિયો કે ભત્રીજો કે છોકરો મર્યો હોય છે ખબર પડે। અત્યારે અમારો બાળક એક સામાન્ય નાગરિકનો બાળક ગયો છે ને, મારા સમાજનો દીકરો ગયો છે ને, એટલે બાકી આગળ નેતાનો છોકરો ગયો હોત ને તો આ ગટર ગોતવી ન પડત, રાતોરાત ખોદાઈ ગઈ હોત। અત્યારે કામગીરી બસ અમારી એટલી જ છે કે અમને પહેલાં અમારું બાળક આપો, પછી અમે આગળની જે પણ કાર્યવાહી કરવી પડશે, જેને પણ સસ્પેન્ડ કરવા પડશે એ અમે કરવા માટે પણ તૈયાર છીએ। આખો સમાજ એક થઈ, એક સમાજ ને એક સમાજ, અમારી તાકાત, અમારો સમાજ।